નગરપાલિકા દ્વારા મીરા દરવાજાથી કેનાલ સુધી ડામર રોડ નબળી ગુણવત્તાવાળા બનાવવામાં આવી રહ્યો છે। પાટણ નગરપાલિકા દ્વારા મીરા દરવાજેથી કેનાલ સુધી ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે। આ રોડમાં ટેન્ડરની શરત પ્રમાણે 37 mmની જાડાઈ રાખવાની હતી તેમજ જૂના રોડ ઉપર સ્કેરીફાઈંગ દસરકા કરી કામગીરી કરવાની હતી, પરંતુ અહીંયા ડિસમેટલિંગ પણ કરવામાં આવ્યું નથી અને 37 mm રોડની જાડાઈ પણ કરવામાં આવી નથી તેમજ રોડ ઉપર નાના મોટા દબાણો હતા તે રોડના દબાણ હટાવ્યા વગર જ રોડની કામગીરી કરવામાં આવી છે। મીરા દરવાજાથી પ્રવેશ કરતા એકદમ સાંકડો રોડ જોવા મળે છે। આ રોડ ઉપર મોટા પ્રમાણમાં પગથિયા તેમજ બાથરૂમ બહાર કાઢેલોય દબાણ કરવામાં આવેલ છે। સત્તાધીશોની વોટ બેંકના કારણે આ દબાણ હટાવવામાં આવ્યા નથી ને જે પરિસ્થિતિમાં સ્થળ સ્થિતિ મળી તે પ્રમાણે રોડ બનાવી દેવામાં આવેલ છે। અહીં નગરપાલિકા તરફથી રોડની કામગીરી કરવા માટેની નિમણૂક કરવામાં આવે છે। આ રોડની ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાય તે માટે તેને સ્થળ ઉપર જ હાજર રહેવાનું હોય છે, પરંતુ આ રોડનું કામ ચાલુ હતું ત્યારે ના કોઈ માણસ સ્થળ ઉપર જોવા મળે। આ નબળી ગુણવત્તા રોડનું કામ નગરપાલિકાના જવાબદાર અધિકારી દ્વારા નિરીક્ષણ કરી ગુણવત્તાયુક્ત ટેન્ડરની શરત પ્રમાણેની કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગણી છે, તેમ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું। પાટણ નગરપાલિકા દ્વારા મીરા દરવાજાથી કેનાલ રોડ સુધીનો રોડ બનાવવામાં આવે છે, પરંતુ આ રોડ ઉપર જે દબાણો થયેલા એ દબાણો પણ હટાવવામાં આવ્યા નથી અને રોડનો પહોળો પણ કરવામાં નથી આવ્યો અને પાલિકાનો કોઈ કન્સલ્ટન્સી પણ આ રોડની રોડ બનવાનું ચાલુ હતું ત્યારે કન્સલ્ટન્સી પણ હાજર નહોતા। આપણે કન્સલ્ટન્સીને પગાર અથવા તો એનું જે ભથ્થું આપીએ છીએ એ એના માટે આપીએ છીએ કે રોડની ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાય એના માટે એને સ્થળ ઉપર હાજર રહેવું જોઈએ, પરંતુ આ લોકો હાજર રહેતા નથી અને ખાલી ઓફિસોમાં બેઠા બેઠા પગાર ખાય છે અને એમની જે ભથ્થું નક્કી કર્યું હોય એ ભથ્થું મેળવતા હોય છે। કોઈપણ જાતના ટીચા પાડેલા નથી કે ખોચા પાડેલા નથી અને ડાયરેક્ટ ઉપર જે 37 ઇંચની જાડાઈ જોવો એની જગ્યાએ 37 mmની જાડાઈ જોવો એની જગ્યાએ નોર્મલ જાડાઈ કરી અને રોડ બનાવી દેવામાં આવ્યો છે। અહીંયા અમુક જગ્યાએ દબાણો થયેલા હોય પણ નગરપાલિકાએ દબાણો પોતાની સ્થાનિક કોર્પોરેટરોને મતબેંકના કારણે દબાણો પણ હટાવ્યા વગર રોડ બનાવી દેવામાં આવ્યા છે અને જેથી કરીને લોકોને એના એ જ રોડ જે સોકડા હતા એ સોકડા રોડ રાખી એની પહોળાઈ પણ વધારવામાં આવી નથી। જે એક નંબરનું આ સ્થાનિક રહીશ પણ કહી રહ્યા છે કે એક નંબરનું બોગસ કામ છે અને અહીંયા ખરેખર કન્સલ્ટન્સી સતત હાજર રહેવી જોઈએ નગરપાલિકાની, જેને આપણે પગાર ચૂકવીએ એ પણ હાજર નથી અને કન્સલ્ટન્સી વગર કામ થયું તો નગરપાલિકાના સત્તાધીશો આ કામની ચકાસણી કરી અને પછી જ આમનું બિલ ચૂકવાય એવી અમે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ વતી વિનંતી કરીએ છીએ। અહેવાલ માનસી ચૌધરી, સવન ભારત ન્યૂઝ, પાટણ।